મમ્મી પેમેન્ટ આવી ગયું યુટ્યુબ નું બીજું છે આપણું યુટ્યુબ નું બીજું પેમેન્ટ આટલી બધી નોટો એ પછી યુટ્યુબ માં વિડિયો બનાવવાથી મળી झूठ बोल बोल के स्कीमें बता दे लोगों को। हेलो यूट्यूब फैमिली केम छो તમે બધા મજામાં છો નવા વિડિયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે અને આજે વાત જણાવતા ખૂબ આનંદ થાય કે આજે આપણી યુટ્યુબ નું બીજું પેમેન્ટ આવી ગયું છે તો કેટલું આવ્યું છે હું બધું વિડિયોમાં તમને જણાવીશ તો ખાસ કરીને વિડિયોના એન્ડ સુધી બિના રહેજો તો પેમેન્ટ અમે બેંક થી રિસીવ કરીને સીધા ઘરે આવી આવ્યા છીએ ત્યારે રિસીવ કરવા ગયેલા હતા તો હજી ઘરે હું પહોંચ્યો છું ગાડી અહીંયા મૂકી છે તો જોઈએ ઘરે અને કઈ રીતનું રિએક્શન આવે બીજું પેમેન્ટ આવ્યું છે ઘણું બધું આખલે પહેલાં જ આવ્યું હતું ને એના કરતાં 3 ગણું વધારે આવ્યું છે તો કેટલું આવ્યું છે હું તમને વિડીયોમાં કહીશ તો ખાસ કરીને વિડીયોના એન્ડ સુધી બિના રહેજો ને હજી વિડીયોને લાઇક ન કરી પહેલાં તમે લાઇક ને સબસ્ક્રાઈબ કરી નાખો તો હાલો વિડીયોના એન્ડ સુધી બિના રહેજો આ છે આપણું યુટ્યુબનું બીજું પેમેન્ટ ત્યારે જો મારી મમ્મી દળનું કરે છે બાજરાનું એનું મમ્મી પેમેન્ટ આવી ગયું યુટ્યુબનું બીજું જો બીજું પેમેન્ટ આવ્યું આ વખતે અને ઓલા ખરે આવ્યા હતા ને એની કરતા 3 ગણા વધારે છે એટલે હા એટલે કેટલું આવ્યું છે વિચારો ઘણું આવ્યું છે ઓલા ખરે કરતા ઘણું ડબલ આવેલું 3 ગણું આવેલું છે એની કરતા આખલે વિડિયો થોડાક વધારે આવેલા એટલા વિડિયો આલે એટલું પેમેન્ટ આવે હા જો પાછું આવ્યું છે ગણો તો કેટલાક છે ગણવાનું ન હોય લે લાટ આવ્યા ઈ ખબર છે વાહ આ તો હારમ હારું કે હારમ હારું પેમેન્ટ આવ્યું એટલે કેવું લાગ્યું પેમેન્ટ આવ્યું મજા આવી ગઈ ને આ તો હારું આવું પેમેન્ટ આવે તો મમ્મી પેલા દાડિયા જતા ને એવા એક ખાલી 500 ની અમે કેટલા મહિના કામ કરતા કપા વીણતા હતા એટલા પૈસા આવતા કપા વીણવા જતા એવા એટલે આવતા વિચાર કરો 2 મહિના કામ કર્યું હોય ને ત્યાં કપા મહિના ની તો વધારે કામ કરતા 3 મહિના કામ કરીએ તારે એટલા પૈસા માંગ ભાડે હા અને આ મહિનાનું પેમેન્ટ છે પાછું હા 1 મહિનાનું એ ખાલી વિડિયો બનાવી હારમ હારું કહેવાય ને હા આવીને મહેનત તમે કરો તમારા છોકરાને કરવા દો ઓહો એટલે ઈ તો બધા વ્લોગ બનાવે જેટલા વ્લોગ બનાવે છે બધાને કીધું છે કે તમે પણ ઘણા વ્લોગ બનાવતા હોય એને કહેતા હોય તું વિડીયો હું બનાવે એમાં તને કાંઈ નહીં મળે તો મારા મમ્મીનો કહેવાનો મતલબ એમ છે તમારા ઘરમાં પણ કોઈ વ્લોગર હોય વિડીયો બનાવતા હોય તો એને પણ તમે સપોર્ટ કરજો તો એને પણ યુટ્યુબમાંથી પેમેન્ટ આવશે આલ્યો પેમેન્ટ મને એને તમે રાખો આલ્યો લાગી મારા એકલાની મહેનત નહીં તમારી મહેનત છે બાપેલા જતા કોઈ ના અને ઇન્સ્ટાગ્રામ નું પ્રમોશન નું એનું કાઈ નથી ખાલી યુટ્યુબ નું અર્નિંગ જ છે પેલા ખબર હું બા જતા કોઈની ઘરે લગ્ન પ્રસંગ હોય તો ભાણા ધોવા ને એમ દાડીએ કેતા ને તારે હું બા જતા આખો દી આખું જાન હોય તોરણ હોય જેટલું કઈ મહેમાન પબ્લિક આવે બધે જમી લે એના બધા એના ઠામડા હોય હું બા ધોતા અને દાડી કેટલી ફક્ત 500 રૂપિયા આમાંથી આ એક જ નોટ આ ઉપર દેખાય ને એક જ નોટ આપતા હું બા બે ખાલી ઠામડા ધોવા જ જાતા અમે લગ્ન પ્રસંગ હોય ને તારે એક નોટ આવતી 500 ફેમિલી યુટ્યુબ માંથી પેમેન્ટ આવ્યું છે પણ અમારી બેન છે ને ફરમાઈશ નું જે પેમેન્ટ આવે ને એમાં વધારે ધ્યાન દે એ કે પેમેન્ટ આવ્યું મને જોઈ લેવા દે કે ફરમાઈશ આધારમાં આવ્યું છે બેન પેમેન્ટ આવી ગયું છે એની પાસે તો ઓછું પેમેન્ટ આવે એટલે એને તો કાયમ આવે વધારે આવે મારી કરતાં ડબલ 3 ગણું આટલી બધી નોટો એ પછી યુટ્યુબમાં વિડીયો બનાવવાથી મળી આ એક કામ એક રીતે ગણું તો નવું લાગે કે આમ એક રીતે તો વિડીયો બનાવીએ પૈસા એમાંથી આવે એક રીતે નવીન વાત કહેવાય આ બધા 500 નોટો એટલી છે એમાં કોઈ વિડીયો સ્ટોપ કરી પાછો ગણતાય ને અને 100 નોટો એટલી જ છે એટલે ખબર તમને એ કેટલાક છે એમ એટલે એક રીતે જોવા જાય ને તો વિવો V13 એવું કાંઈક મોબાઈલ આવે 3 કેમેરા આવે એમાં 2 કેમેરા લગભગ હાસા હોય એક ફોટો હોય એ મોબાઈલ એક આખો આવી જાય તો એ વધે એટલા પૈસા યુટ્યુબમાં લાવ કે પેમેન્ટ આવ્યું એટલે એક રીતે ઘણો ચોખ્ખું કહું ને તો 30 ની બહાર છે એની બહાર કેટલા છે હું નહીં અને 30 ની બહાર મતલબમાં પેમેન્ટ આવ્યું છે આપણું પહેલું આ બધું એને યાર તમારા સપોર્ટથી લીધું છે એટલે આ વખતે એટલું પેમેન્ટ આવ્યું છે અને ફક્ત એક જ મહિનાનું પેમેન્ટ છે પણ 2 ચેનલનું ભેગું છે ખાલી એવું નથી કે એક જ ચેનલ છે 2 ચેનલ છે લાલજી સીઆર બ્લોગ અને જેમાં તમે અત્યારે વિડીયો જોવો છો લાલજી લાઇફસ્ટાઈલ બ્લોગ 2 ચેનલ છે એટલે બેયનું ભેગું આવેલું છે અને મમ્મી કાળુનો અવાજ કરે જોવા વિડીયો બનાવો દાણું કરે એક તારા મેં કીધું ઘડીક 2 મિનિટ બેન કરી દો તો અવાજ એક તારો આમાં કરે અવાજ આવે એમ નહીં ઈ એમ કે તમારું કામ ચાલુ રાખો હું મારું કામ ચાલુ રાખું એ રીતે એનું કામ ચાલુ રાખે આપણું કામ ચાલુ રાખે આપણું કામ વિડીયો બનાવે એનું દાણું કર્યા કરે હું લેશો મમ્મી આ પેમેન્ટ માંથી તમે અમે તમે કેટલા દો બધા
બધાય તમારે જ છે આ બધું. હું એમ તમે મને આ પાડી વિડીયો બનાવવાની કહે આવે ને તમે મને ના પાડી મોબાઈલ જ ન લઈ દીધો આઈફોન ને એવું તો તમારા ન કહેવાય ચાલો હા ચાલો એમાં હું લેવો બા તમે મને કેટલા દેવા ઓહો હો મકાન બનાવવાનું લાલા ઈ બહુ તારી હાટ સપોર્ટ દરેક મને દરેક આપજો એટલે એટલામાંથી મકાન આપો નહીં બને એટલે દરેક સપોર્ટ આપજો ને વિડીયોને યાર સબસ્ક્રાઇબ કરી દો એટલે દરેક વધારે આવે ને મકાન બનાવવું છે એમ કે મમ્મીને એટલે દરેક સપોર્ટ આપજો વધારે સાય લે એમ આગળ રેખા ખાવા આવશે સાહેબ કોને ખાવી બધાય લેવા કોણ જાય કેરીયું ને સાય ને કેરી ભેગી ન ખવાય એ ક્યારે લાવવાનું છે કોણ લેવા જાહે એટલે લાલજી સી આવતા ચાલો સાય ને કેરી બે ભેગું લઈ આવી તો છાશ લઈને જો લઈ આવ્યા આપણે ફાઇનલી અમારી બેન જો અહીંયા જમવાની તૈયારી કરે છે ફાઇનલી અને ફાઇનલી આપણે છાશ લઈને વ્યવા છે ફાઇનલી કેટલી વાર ફાઇનલી અને ફાઇનલી એટલે ફાઇનલી અમારા બેન અહીંયા શું કરે કાંઈ ખબર નથી ફાઇનલી ટી-શર્ટ પહેરવું એટલે ફાઇનલી શું કરે કાંઈ ખબર જ નહીં ફાઇનલી હવે કાશમાં ધોવા જશે ફાઇનલી અમારા બેન જોવે છે કાશમાં એટલે ફાઇનલી બોલો ફાઇનલી બેન પિંક કલર ઓરેન્જ કલર વાવ પિંક કલર વાવ 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 નહીં ભાણામાં આપો એટલે અમે કંઈક ખાઓ ખાવ નહીં હવે સાંભળો વાતાવરણ કેવું હવે આવી ગયું સોમાં હું એટલે હવે કાયમિક તડકો તો નહીં લાગે ને રિઝલ્ટ એક નંબર આવશે તડકાનું કઈ 100% સહી બાત છે ખાના લગા દો એક પ્લેટ લગા દો તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે ધાબા ઉપર અને ચોમાસાની સિઝન ચાલુ થઈ ગયું લાગે છે કારણ કે જુઓ તમે મસ્ત વાતાવરણ થઈ ગયું ઠંડો પવન નીકળી ગયો છે અને જરાય પણ તડકો નથી એક નંબર વાતાવરણ થઈ ગયું છે આપણી સ્પેશિયલ જીગા એડિટિંગ માટેની તો બે અહીંયા એડિટિંગ થોડા ઘણા વિડીયો છે અને વ્લોગ છે એક આખો અને કોમેડી વિડીયો 2-3 છે બનાવવાના એડિટિંગ કરવાના છે બની ગયેલા છે તો બધું કરી નાખી બેઠા ને અહીંથી પવન યાર એટલો મસ્ત આવે ને જુઓ તમે બેન જો કેટલું બધું વસ્તુ લઈને આવે અને અમારા સરધુ બેન હે ને દળનું પોગાડવાનું છે યાર કાયમ કાંઈક ને વસ્તુ હોય કાયમ કાંઈક ને કાંઈક વસ્તુ લીધા હવે આ દળનું મેકું છે અને બેન ને આવવાનું છે ને હે આવવાનું છે ને આવવાનું હે આવવાનું છે જો કરવા હે બે હું આપેલું ના રે પોગવાનું છે ત્યાં પાછું ફાઇનલી અત્યારે પલોટે પહોંચી ગયા છે ને પલોટે અહીંયા છે ને એક મસ્ત મજાનું કામ ચાલુ છે જો અહીંયા અમારા રાહુલભાઈ શેડ બીજો બનાવી નાખ્યો છે નાનો એવો માંડવાની વરસાદનું પલે કારણ કે હવે ચોમાસું ચાલુ થઈ ગયું ને એટલે પલ્લેની માટે તૈયારી કરી નાખી છે અગાઉ અમારા ગીલાભાઈ ને રાહુલભાઈ ને જો મસ્તનું પતરા નાખીને કરી નાખ્યું છે અહીંયા સાયો થી જાય એટલે અમારો વિડીયો બની જાય ફરમાઈશ નાઈલી જોરદાર થઈ ગયું સમજો આને હે ને કાંઈ કામ નહીં જો ધાબા ઉપર ચડી જો ખાઈ પી हाँ क्या नाम है तेरा कालिया धोलिया ये पीलिया क्या नाम है तेरा बोल किसने बोला तुझे यहाँ आने के लिए बोल क्या नाम है तेरा મસ્ત વાતાવરણ થઈ ગયું છે અને એકદમ નજારો મસ્ત થઈ ગયો છે સનસેટ નથી પણ વાદળમાં અત્યારે સુરત દાદા હે ને હે સેટ નો કહેવાય સન કહેવાય સનસેટ કોને કહેવાય હાવ તાર વળતું હાસો અડધું ખોટું લે સનસેટ જરાય નથી અડધું હાસો ને અડધું ખોટું સનસેટ સેટ નથી ગમે ને ખોટા પાડી અડધું ખોટા મેં નહીં હું તો મસ્ત નજારો છે સુરત દાદા વાદળામાં હંતાઈ જશે અત્યારે અહીંયા આવે ની વાત બધી કેસરી મસ્ત થઈ જાય અને એવા વિડીયો બનાવીને એક નંબર બને આય ઘટે નહીં તો ફાઇનલી બધા વિડીયો બની ગયા છે અને માન બનાવ્યા કારણ કે બહુ પવન હતો તમારા લાલજીભાઈ જો મેં એને કેટલી વાર કીધું મેં કીધું હાલી હેઠે આવ્યા જઈ તો કે નહીં રિઝલ્ટ બહુ સારો આવે રિઝલ્ટ સારું પણ કેટલો પવન આવે મારે ઓઢણી નથી રહેતી કે વાય નથી રહેતા માન પાને કે लिए कुछ खोना पड़ता है रिजल्ट हारो જોતો હોય તો થોડો પવન આવે પણ કેટલું એમને એક તમારે બોલું બધે નામ માન અહીંયા રાખવું અડધું બોલે તો વાળ મારા બધે આમ થઈ જાય આમ
બધો મિત્રો પવન વાતાવરણ કેવું થઈ ગયું વરસાદ આવવાનો છે વરસાદ આવી જાય તો સારું ને જો આ વાદળ જો એમ પણ આ નિશાળ છે અહીંયા ભણવા જતી જો ઓલી નિશાળ છે ને હવે કોણ જાય તું ભણવા જા અમારી વિદાય થઈ ગઈ વિદાય થઈ જાવ ક્યાં જવાની મુસાફરડા જવાનું છે લાલજીભાઈ આમ તો આ કેટલા ભણતો હોય એવું લાગે કમેન્ટ કરજો ભાઈ કેટલામાં આવે અત્યારની પીઢી એટલા એવા કેટલામાં ભણે તમને ખબર છે કમેન્ટ કરજો જરી કેટલામાં ભણે આવડે એવું 9મું ભણે આ છોકરો જો એટલો આમ તો 9મું ભણે હું એને જેવડી હતી ને તાર તીરામ હતી બે બહેર ખાતી ગયા અમારા લાલજીભાઈ જેવડા જીગરભાઈ થઈ ગયા જો આ 9મું ભણે અમારા લાલજીભાઈ કેટલું ભણ્યા એ 8મું ભણે હું બપોર સુધી ભણવા ગયો ને બપોરે નિહાળ વાળા મને ઘરે મૂકી જાય ભાઈ તું નિહાળ લાયો એ તો ઠીક ભણવા તો પણ ઈ પછી અમારે રિસર્ચ પડે ને ત્યારે સાહેબ ને ખબર હોય ને અમારા રૂમ માં આવી આવે નાજીન કે બેન રૂપિયો દે ની મારે ભાગ લેવા જાવ એમ કરતો હાલા સાહેબ જોકાવાળી એવું કીધું મેં કેરું જ છે ને પછી કેવું ઓલે મારી બેન પણ હોય ને મારી બેન પણ ભાગ ખાતી હોય ને મેં બેન એ છોડીને એમ કરતો હો એવું મેં કીધું કેરું જ છે ને કેમ વળી કેરું જ છે એવું કીધું કેરું જ છે નું ભણવા જાતી તારે કેમ હવે આગળ ન આવતા એ પછી વટાય એવું ને ઈથી આપણે મારી વિદાય હોય હા ખોટું બોલો ખોટું જરાય નહીં બોલતી મારી બેન પણ નામે આવડે હું બોલું કન્ટેન્ટ કેવા હારું થી ન હોય એવું બોલ નહીં મારી બેન પણ હું ઓલી સંગીતા પાસે આવતો ખબર તું હું લેવા કે બેન મને તે ઓલું કેવું સેવ મમરા તાર રૂપિયા વાળો આવતો આમ તો તીખું આવે અત્યારે રૂપિયાનું જ આવે છે એટલું પણ એવડું ઊમથું જ આવે પેલા મોટું દબર આવતું તો ઈ ખાવું તો હું દુકાને ન વયો જાવ હા તાર ઈ તો મેન વાંધો હે તારે તને કોઈ રૂપિયા ન દેતું એટલે તું આવતો મારી પાસે कितना झूठ बोलती है झूठ बोल बोल के स्कीमें बता दे लोगों को તો અમારા લાલજીભાઈ જો બધો સામાન લપેટીને જો જાય છે नहीं निकरो वीडियो उतारो હા ઓ ભાઈ તમારે જો લાલજીભાઈ જાય અમારા તમારે રસ્તા કાજામત કરવાનો નીરાય એ ધીમે ધીમે આલો ખોટી રેતી નો ઉડાડો હાલવા મેં કીચડાનું મોસમ છે અત્યારે તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 11:30 અને હું આવ્યો તો ઊંચા કોડા કારણ કે ભાઈ બધા ભાઈબંધ દોસ્તારો બધા બેઠા છે મેં થોડા ગપ્પા મારીને થોડીક મજા આવે આજ બધી મોજ છે હાસી કહેવાય તો બધા જો અહીંયા બધા ભાઈબંધ દોસ્તારો બધા બેઠા છે અને હું પણ થોડીક વાર આવ્યો હતો બધી મોજ મજા કરી વાતો કરી મજા આવે અને આ વ્લોગ પણ ઘણો બધો લાંબો થઈ ગયો છે તો આપણે વ્લોગને કરી દઈશું અહીંયા એન્ડ તો વ્લોગ કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં કહેજો મળીએ છે નવા વિડીયોમાં નવા જોશ અને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ